નમસ્કાર, સ્વાગત છે આપનું ઇવનિંગ બુલેટિનમાં। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આજે ભાદરવા સુદ ચોથને શુક્રવારના દિવસે ગણેશ ચતુર્થીએ આસ્થાપૂર્વક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે 10 દિવસ સુધી ચાલનારા ગણેશ મહોત્સવની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરાયા બાદ આજે વહેલી સવારથી જ ઠેર ઠેર શુભ મુહૂર્તમાં ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે ગણેશ સ્થાપના કરવામાં આવી રહી હતી, જેમાં વડાલીમાં અનેક વિસ્તારોમાં તેમજ ઘરે ઘરે વિઘ્નહર્તા દેવની સુંદર મજાના શણગાર સાથે સ્થાપના કરવામાં આવી હતી। જ્યારે ભક્તોએ આસ્થાપૂર્વક સ્થાપના કરી સતત 10 દિવસ સુધી દાદાની પૂજા અર્ચના કરશે। ત્યારે ભક્તોએ આજે વહેલી સવારથી વડાલીમાં ઠેર ઠેર વાજતે ગાજતે શોભાયાત્રા યોજી ગણપતિ દાદાની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। ગાંધીનગર ખાતે યોજાયેલ 40માં ગુજરાત શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ તારીખ 8/9/2021ના રોજ શ્રી નઈમ બેગ ઇરશાદ બેઝ મિર્ઝાએ ડબલ ટ્રેપ ટીમ કેટેગરીમાં રાજ્યકક્ષાનો કાંસ્ય પદક મેળવી સમગ્ર અરવલ્લી જિલ્લાનું અને ખાસ મોડાસાનું નામ રોશન કર્યું છે। તેમની ટીમમાં 16 વર્ષના સમી કુરેશી તથા દસાડાના ઇમરાન માલિક પણ હતા। અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ગુજરાત કોંગ્રેસ સમિતિના મંત્રી છે અને તેઓ રાષ્ટ્રીય નેતા અને માજી સાંસદ સ્વર્ગીય શ્રી ઇરશાદ બેઝ મિર્ઝાના સુપુત્ર છે। જાહેર જીવન અને બિઝનેસમાં વ્યસ્ત હોવા છતાં રમતગમતમાં આવી સિદ્ધિ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે। તે છતાં રાજ્યકક્ષાનો પદક મેળવી અરવલ્લી જિલ્લાના જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલા યુવાનોને પ્રેરણા આપી કહેવાય। નઈમ બેઝ મિર્ઝાની આની પહેલા 2016માં પણ અમદાવાદ જિલ્લા કક્ષાનો સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે। ચિંતન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિકા ચોકડી પાસે મધુવન ગૌશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં મહંત શ્રી પરમેશ્વરી માતાજી અને હરિરામ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના વડીલ અને કાર્યકર્તા જોડાયા હતા અને કતલખાને જતી અને રસ્તા પર ફરતી બિનવારસી ગાયોને મહત્વ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। દેશમાં વધુમાં વધુ વિસ્તારોમાં હવાઈ સેવાઓની પહોંચ વધે એટલે કેન્દ્રની મોદી સરકાર ઉડાન યોજના લઈને આવી છે, જે હેઠળ નાના નાના શહેરોમાં હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે। આ દિશામાં સરકારે એક ડગલું આગળ વધારતા દેશમાં 5 એરપોર્ટનું નવીનીકરણ કરાશે, હેલીપોર્ટ શરૂ કરવામાં આવશે અને નાના હવાઈ રૂટ્સ ખોલવાની જાહેરાત પણ કરી છે। મોદી સરકારનું આ નવું એવિએશન રિફોર્મ છે। સરકારે જાહેરાત કરી છે કે દેશમાં 5 નવા એરપોર્ટ બનશે, 6 હેલીપોર્ટ તૈયાર થશે અને 50 નવા રૂટ્સ પર ઉડાન શરૂ કરાશે, જેમાંથી 30થી વધુ રૂટ્સની શરૂઆત આગામી મહિનેથી એટલે કે ઓક્ટોબરથી શરૂ કરવાની યોજના છે। ગુરુવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના મંત્રાલયના 100 દિવસના પ્લાન અંગે જાણકારી આપી। તેમણે કહ્યું કે યોજનાને પૂરી કરવા માટે 30 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધીનો સમય નક્કી કરાયો છે। યોજના મુજબ જે 5 એરપોર્ટનું નવીનીકરણ કરાશે તેમાં ગુજરાતના કેશોદ, ઝારખંડના દેવઘર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ ઉપરાંત ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બનશે। હેલીપોર્ટ હિમાચલ પ્રદેશના સિમલા, મનાલી, મંડી અને બડ્ડી ઉપરાંત ઉત્તરાખંડના હલ્દવાની અને અલમોડામાં બનાવવામાં આવશે।
રાજ્યમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે, તો બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે 8 જગ્યાએ એનડીઆરએફની ટીમો તૈયાર રાખવામાં આવી છે, જેનાથી મુશ્કેલીના સમયમાં તાત્કાલિક રાહત કામ શરૂ કરી શકાય કે પછી લોકોની મદદ કરી શકાય। બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરમાં 4 જ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। પાલનપુરમાં આજે વહેલી સવારથી 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દેશમાં કોરોના વાયરસ સંક્રમણમાં છેલ્લા 2 દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે। આ ઉપરાંત મૃત્યુઆંક પણ સતત 8મા દિવસે 400થી નીચે નોંધાયો છે। કેરળમાં સંક્રમણનું જોર હજુ પણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે। અહીં એક દિવસમાં 26,000 લોકો સંક્રમિત થયા છે। તમિલનાડુમાં 1600 અને આંધ્રપ્રદેશમાં 1400થી વધુ નવા કેસ નોંધાયા છે। ગુજરાતમાં તહેવારોની ઉજવણી વચ્ચે પણ સંક્રમણનો વ્યાપ કાબૂમાં છે। રાજ્યમાં 24 કલાકમાં માત્ર 19 નવા કેસ નોંધાયા છે। કેન્દ્રીય આરોગ્ય વિભાગે શુક્રવારે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,973 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે। આ ઉપરાંત કોવિડ-19ના કારણે 260 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,31,74,954 થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં 67,58,491 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે। ગુજરાતમાં કોવિડ-19 સંક્રમણની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે। છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે, જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી। રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,082 છે। રાજ્યમાં સાજા થવાનો દર 98.76% છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે છેલ્લા 17 વર્ષથી મેઇન બજાર ગણેશ ચોકમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। 5 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા અર્ચના તથા આરતી, પ્રસાદ અને ભજન મંડળનું આયોજન કરવામાં આવે છે। 5મા દિવસે ભગવાન ગણેશની બેન્ડ ડીજેના તાલે શોભાયાત્રા કાઢી નજીકના તળાવ અથવા ડેમમાં વિસર્જન કરવામાં આવે છે। પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારશ્રીના ગાઈડલાઇન્સ મુજબ આ વખતે સાદગીપૂર્ણ ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે ભજન મંડળો તથા શોભાયાત્રાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। તો ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ। ફરીથી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।